એ કયા અરીસાનો ઉપયોગ થાય છે? જવાબ: બહિર્ગોળ અરીસો. પ્રશ્ન: દરિયાની ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ: ફેથોમીટર. પ્રશ્ન: તારાઓનું ટમટમવું એ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? જવાબ: વાતિવર્ણીય વક્રીભવન. પ્રશ્ન: રસોઈના નોનસ્ટિક વાસણો પર કયા પદાર્થનું પડ ચડાવવામાં આવે છે? જવાબ: ટેફલોન. પ્રશ્ન: વાતાવરણનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ: બેરોમીટર. પ્રશ્ન: ફ્યુઝ વાયરમાં વપરાતી ધાતુની શી વિશેષતા હોવી જોઈએ? જવાબ: નીચું ગલનબિંદુ અને ઊંચો અવરોધ. પ્રશ્ન: ટ્રેક્ટર કે જેક જેવા હાઇડ્રોલિક મશીનો કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ: પાસ્કલનો નિયમ. પ્રશ્ન: સૂર્યની ગરમી પૃથ્વી સુધી કઈ પદ્ધતિ દ્વારા પહોંચે છે? જવાબ: ઉષ્મા વિકિરણ, રેડિયેશન. પ્રશ્ન: લાફિંગ ગેસ, હસાવનારો વાયુ, તરીકે કયો વાયુ ઓળખાય છે? જવાબ: નાઇટ્રસ ઓક્સાઇડ, NO. પ્રશ્ન: એલપીજી સિલિન્ડરમાં મુખ્યત્વે કયા વાયુઓ હોય છે? જવાબ: બ્યુટેન અને પ્રોપેન. પ્રશ્ન: કઈ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ: બ્રોમીન. પ્રશ્ન: પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે કયા વાયુ કે પદાર્થનો ઉપયોગ થાય છે? જવાબ: ક્લોરીન વાયુ અથવા બ્લીચિંગ પાવડર. પ્રશ્ન: સિમેન્ટના સેટિંગની પ્રક્રિયાને ધીમી કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે? જવાબ: જીપ્સમ, ચિરોડી. પ્રશ્ન: શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? જવાબ: 24 કેરેટ. પ્રશ્ન: પેન્સિલની અંદર રહેલો કાળો પદાર્થ કયો છે? જવાબ: ગ્રેફાઇટ, ગ્રાફાઇટ. પ્રશ્ન: ખાવાના સોડા, બેકિંગ સોડા, નું રાસાયણિક નામ શું છે? જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ, NaHCO3, મોડ. પ્રશ્ન: વાહનોમાં પાછળનું દૃશ્ય જોવા માટે કયા અરીસાનો ઉપયોગ થાય છે? જવાબ: બહિર્ગોળ અરીસો, કોન્વેક્સ મિરર. પ્રશ્ન: દરિયાની ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ: ફેથોમીટર, ફેથોમીટર. ફેથોમીટર ધ્વનિના મોજા, સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીની ઊંડાઈ માપે છે. પ્રશ્ન: તારાઓનું ટમટમવું એ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? જવાબ: વાતાવરણીય વક્રીભવન, એટમોસ્ફેરિક રિફ્રેક્શન. પૃથ્વીના વાતાવરણના જુદા જુદા સ્તરોની ઘનતા બદલાતી હોવાથી તારામાંથી આવતો પ્રકાશ સતત વક્રીભવન પામે છે. પ્રશ્ન: રસોઈના નોનસ્ટિક વાસણો પર કયા પદાર્થનું પડ ચડાવવામાં આવે છે? જવાબ: ટેફલોન, ટેફલોન. જાણો, ટેફલોન એ ઊંચું ગલનબિંદુ ધરાવતો પ્લાસ્ટિક પદાર્થ છે, જેના પર ખોરાક ચોંટતો નથી. પ્રશ્ન: વાતાવરણનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ: બેરોમીટર, બેરોમીટર. દોસ્તો, ઇવાન્જેલિસ્ટા ટોરિસેલીએ બેરોમીટરની શોધ કરી હતી, જે હવાના દબાણમાં થતા ફેરફાર માપે છે. પ્રશ્ન: ફ્યુઝ વાયરમાં વપરાતી ધાતુની શી વિશેષતા હોવી જોઈએ? જવાબ: નીચું ગલનબિંદુ, લો મેલ્ટિંગ પોઇન્ટ, અને ઊંચો અવરોધ. શોર્ટ સર્કિટ વખતે વધુ પ્રવાહ વહેતા જ ફ્યુઝનો વાયર પીગળી જાય છે અને ઘરના ઉપકરણો બચી જાય છે. પ્રશ્ન: ટ્રેક્ટર કે જેક જેવા હાઇડ્રોલિક મશીનો ન્યૂટનના કયા નિયમ અથવા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ: પાસ્કલનો નિયમ, પાસ્કાલ્સ લો. બંધ પ્રવાહી પર લાગુ પાડેલું દબાણ બધી દિશામાં સમાન રીતે પ્રસરણ પામે છે. પ્રશ્ન: સૂર્યની ગરમી પૃથ્વી સુધી કઈ પદ્ધતિ દ્વારા પહોંચે છે? જવાબ: ઉષ્મા વિકિરણ, રેડિયેશન. વિકિરણ પદ્ધતિને પ્રસરવા માટે કોઈ માધ્યમની, હવાની, જરૂર હોતી નથી, તેથી તે શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે.